રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટને મેલ દ્વારા કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તેમજ બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે ક્રાઇમ રિપોર્ટર રવિરાજ સિંધ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટને મેલ દ્વારા કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તેમજ બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે ક્રાઇમ રિપોર્ટર રવિરાજ સિંધ રાજકોટ ક્રાઇમ રિપોર્ટર રવિરાજ સિંધ બૂમ નીચે રાખો સંદેશ નીચે રાખો મોઢામાં વયું ગયું નીચે રાખ કોની પાસે સંદેશ નું મારી પાસે છે ભાઈ નીચું રાખો આમ કરી ગયું મોઢામાં તમે જોવો ખાલી કેટલું છે ભાઈ કોર્ટની બિલ્ડિંગમાંથી તેમજ પરિસરમાંથી તમામ વ્યક્તિઓને બહાર નીકળવાની સૂચના આપી તમામ બહાર નીકળી અને અમુક વ્યક્તિઓ પરિસરની અંદર છે ધીમે ધીમે બહાર જઈ રહ્યા છે અને હાલમાં બીડીડીએસ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા બિલ્ડિંગ ચેકિંગ ચાલુ છે ત્યારબાદ એના કમ્પાઉન્ડનું બહારનું જે પાર્કિંગ તેમજ ગાર્ડન છે તેનું પણ ચેકિંગ કરવામાં આવશે. સાહેબ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ના હાલમાં હજી તો ચેકિંગ ચાલુ છે. ચેકિંગ પૂરું થયા બાદ કોર્ટને ખ્યાલ આવે. સાહેબ ઈમેલમાં શું લખવામાં આવ્યું છે? ઈમેલ સવારે આવ્યો લગભગ 11 વાગે મને ફોન મળેલો કંટ્રોલ રૂમ દ્વારા મને ફોન કરવામાં આવ્યો સાહેબ શું લખેલું છે ઈમેલમાં? કાંઈ ઈમેલમાં લખેલું છે કે 1:55 વાગે બ્લાસ્ટ થશે અને એલટીટી વગેરે બધું લખેલું છે. રાજકોટ પોલીસના કહેવાથી અમે લોકોએ સહકાર આપવા માટે આખી કોર્ટ બિલ્ડિંગમાં જેટલા પોલીસો એ કીધું એ પ્રમાણે વકીલોને ખાલી કરાયું અને અસીલોને પણ ખાલી કરાયું. મને લાગે એકાદ વકીલ 1000 વકીલો અને 2 થી 3 એટલે 3000 બધા સાક્ષીઓ અને શાહેદો આવ્યા હશે. એમને કોર્ટ પરિસરથી બહાર કાઢ્યા અને અત્યારે પોલીસનું એવું કહેવું છે કે અમે ચેકિંગ કરીશું અને સાવ બહાર એટલે દરવાજાની બહાર અને 1/2 કિલોમીટર અમારો દરવાજો છે ત્યાંથી પણ દૂર થવાનું કીધું છે. એટલે અમે એને સહકાર રૂપી બધા વકીલોને કીધું છે કે ભાઈ આપણે કોર્ટ પરિસર તો કાઢ્યું છે પણ હવે સાવ દરવાજાની બહાર આપણે ઊભા રહીએ. દિલીપભાઈ, અગાઉ પણ ધમકી મળી હતી, સતત કોર્ટને પણ નિશાનો બનાવવામાં આવી રહ્યો છે, શું કહેશો? સાહેબ આમાં સતત કોર્ટને નિશાન બનાવવામાં આવે છે. એના માટે થઈને પોલીસ અને સરકારે પણ એનું પગેરું જોવાની જરૂર છે અને જે આવા છે તત્વો એને ખુલ્લા પાડવાની અને એને યોગ્ય સજા કરવાની જરૂર છે. કારણ કે આ એક દિવસની કોર્ટની હડતાલથી આખા એક દિવસનું કામ ગરમ ચડ્યું. એના હિસાબે જે પેન્ડિંગ કેસો છે આખા દેશની અંદર લાખો કરોડો પેન્ડિંગ છે. એમાં ગુજરાતની અંદર પણ મને લાગે કે લાખો કેસ પેન્ડિંગ છે. આજે આ થવાથી પેન્ડિંગ કેસોમાં પણ વધારો થશે. ચોક્કસ જ